નમસ્કાર મિત્રો, જય રામાદાડી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજની રેસીપી શરૂઆત કર્યા પહેલાં માતાજીના દર્શન કરી લઈશું અને રેસીપીની શરૂઆત કરીશું હવે. નમસ્કાર મિત્રો, જય રામાદાડી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, જો તમે આજે આપણે બનાવી છે ટામેટાં અને સૂકી ડુંગળીની ફ્રાય ચટણી. તો મિત્રો, ટામેટાં અને ડુંગળીની ફ્રાય ચટણી કંઈક અલગ રીતે જ બનાવી છે. જો તમે મોંમાં પાણી આવી જાય તેવી રીતે અને સ્વાદિષ્ટ આપણી ચટણી તૈયાર થઈ છે. તો મિત્રો, જો તમે કેટલી સરસ રીતે આપણી ચટણી મોંમાં પાણી આવી જાય તેવી રીતે આપણી ચટણી સરસ દેખાય છે અને સ્વાદમાં પણ એટલી જ બેસ્ટમાંથી બેસ્ટ બની છે. ને આપણે ચટણી ઘઉંની રોટલી સાથે ટેસ્ટ કરવાની છે, ગરમ ગરમ ઘઉંની રોટલી. તો મિત્રો, તમે બાજરીના રોટલા સાથે પણ ટેસ્ટ કરી શકો. તો આપણે આ ચટણીનો ટામેટાં અને ડુંગળીની ચટણીનો ફ્રાય ચટણીનો વિડીયો તમે પૂરો જો તો તમને ખબર પડશે ગામડાની દેશી રીતે આપણે ચટણી બનાવી છે. તો વિડીયોમાં બને. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે એક અલગ જ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, અમે ગામડામાં જો તમે દેશી રીતે એક રેસીપી બનાવીએ છીએ. જો આપણે લઈ લીધા છે ત્રણ ટામેટા અને 2 ડુંગળી લીધી, સૂકી ડુંગળી અને લસણ લીધું છે. તો મિત્રો, આજે આપણે ટામેટા અને ડુંગળીની ચટણી બનાવવાની છે. તો મિત્રો, આપણે અગાઉ ટામેટાની ચટણી બનાવી, પણ આજે આપણે એનાથી કંઈક અલગ રીતે બનાવવાની છે. તો આપણે ફ્રાય કરીને ચટણી બનાવવાની છે. ટામેટા અને ડુંગળીને બધું ફ્રાય કરીને ચટણી આપણે બનાવવાની છે. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. આજે અલગ રીતે ચટણી બનાવવાના છે. તો વિડીયોમાં બન્યા રહો. જો મિત્રો, આપણે લસણ ફોલી દીધું છે, જો તમે, અને આપણે ડુંગળી કટિંગ કરીશું. તો મિત્રો, આપણે ડુંગળી કટિંગ કરવાની છે. જો તમે આ રીતના ડુંગળી કટિંગ કરીશું. આપણે લસણ ફોલી દીધું છે અને કમ્પ્લીટલી આ રીતના ડુંગળી કટિંગ કરીશું. જો મિત્રો, ફ્રાય પણ સરસ રીતે થાય. આપણે બીજી ડુંગળી પણ આ રીતના જ કટિંગ કરવાની છે. તો આ રીતના કટિંગ કરવાથી મિત્રો કમ્પ્લીટલી ફ્રાય થવામાં સહેલાઈથી ફ્રાય થાય ડુંગળી. તો આપણે 2 સૂકી ડુંગળી લીધી છે અને તે આ રીતના ફ્રાય કરીશું. તો આપણે ટામેટાના 2 ટુકડા કરીશું. તો આપણે જો ટામેટાં લીધા છે તો ટામેટું આ રીતના પહેલાં કટિંગ કરી દઈશું. પહેલાં આપણે ટામેટાના 2 ટુકડા કરવાના છે અને પછી આ રીતના કટિંગ કરવાના છે. તો મિત્રો, આપણે ત્રણેય ટામેટાના બંને ટુકડા કરીશું જેથી કરીને કમ્પ્લીટલી ફ્રાય થાય. તો 3 ટામેટા આપણે આ રીતના કટિંગ કરવાના છે. જો તમે, એકના 2 ટુકડા અને ત્યારબાદ આ રીતના કટિંગ કરવાનું રહેશે. તો આપણે પહેલાં ગેસ ચાલુ કરી દીધો, જો તમે, અને હવે એના પર કઢાઈ મૂકી દીધી. તો મિત્રો, આપણે હવે કઢાઈમાં તેલ એડ કરીશું. તો મિત્રો, તમે જે પ્રમાણે ક્વોન્ટિટી જે તમારા પ્રમાણે ટામેટાં લીધા એ પ્રમાણે આપણે તેલ એડ કરવાનું રહેશે. તો આપણે હવે તેલ એડ કરી દીધું કઢાઈમાં, જો તમે, અને હવે આપણે તેલને થોડું સાધારણ ગરમ થવા દઈશું. તો મિત્રો, આપણે કમ્પ્લીટલી જે તેલ એડ કરવાનું હતું એ તેલ એડ કરી દીધું છે. હવે આપણું તેલ ગરમ થવા દઈએ. તો મિત્રો, જો કમ્પ્લીટલી આપણે ગેસ પર કઢાઈ મૂકી દીધી, તેલ પણ ગરમ હવે થઈ ગયું છે. તો આપણે જે ટામેટાં કટિંગ કર્યા હતા, એક ટામેટાના 2 ટુકડા જ કર્યા હતા, જો તમે, અને ડુંગળી પણ કટિંગ કરીને લસણ પણ. તો આપણે કમ્પ્લીટલી તેલમાં મૂકી દેવાનું છે.
તો મિત્રો આપણે કમ્પ્લીટલી ટામેટા મૂકી દીધા. હવે આપણે ડુંગળી કટિંગ કરેલી મૂકી દઈશું. અને સૂકું લસણ પણ આપણે અંદર મૂકી દેવાનું છે. જો મિત્રો, આજની રેસીપી કંઈક અલગ રીતે જ બનવાની છે અને સ્વાદમાં પણ સ્વાદિષ્ટ જ બનવાની છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો તો તમને ખબર પડશે ગામડાની દેશી રેસીપી. કમ્પ્લીટલી ગેસનો તાપમાન ધીમો જ રાખ્યો છે આપણે, અને આપણે કમ્પ્લીટલી તેલમાં ફ્રાય થવા દઈશું. જો મિત્રો, આપણે હજુ કમ્પ્લીટલી ફ્રાય થવા દેવાના છે ટામેટા ડુંગળીને બધું. હવે આપણે પલટવાના રહેશે. ટામેટા પલટી દઈશું. આપણે ઢાંકી દેવાનું છે કમ્પ્લીટલી ધીમા તાપમાને. જો મિત્રો, ટામેટા ડુંગળી કમ્પ્લીટલી ફ્રાય થવાની તૈયારી છે. હવે હજુ 50% આપણા ટામેટા ફ્રાય થયા છે. જો મિત્રો, આપણે ફરીથી પણ ટામેટા પલટી દીધા. તો આપણે હજુ ફ્રાય થવા દઈશું. જો મિત્રો, ટમાટા ફ્રાય થાય છે, ડુંગળી પણ ફ્રાય થાય છે. મિત્રો, ટામેટાનું ઉપરનું પડ આવે એ આપણે આ રીતના સીપિયાની મદદથી કાઢી લઈશું. જો તમે બધા ટામેટાની રીતના ઉપરની છાલ આપણે લઈ લેવાની છે. તો મિત્રો, કંઈક અલગ તરહની ચટણી આપણે આજે બનાવી રહ્યા છીએ. કમ્પ્લીટલી ટામેટા ફ્રાય થઈ જાય એટલે ઉપરનું પડ આપણે આ રીતના લઈ લેવાનું રહેશે.
મિત્રો આપણે કમ્પ્લીટલી બધા ટામેટાના ઉપરના પડ આપણે લઈ લીધા છે. તેલના છાંટા ના ઉડે તેનું ખાસ ધ્યાન રાખવું. ઉપરનું પડ લેતા ટામેટાનું. તો મિત્રો જો આપણા ટામેટા ફ્રાય થાય છે ત્યાં સુધી આપણે કમ્પ્લીટલી કોથમીર ઝીણી કટિંગ કરી દઈશું. તો આપણે કમ્પ્લીટલી કોથમીર ઝીણી કરવાની છે. તો મિત્રો આપણે ટામેટા કમ્પ્લીટલી ડુંગળીને ફ્રાય થઈ ગયા છે. તો આપણે આ રીતના ઝીણા કરીશું. તો મિત્રો આપણે આમાં મરચું એડ કરવાનું છે. જો તમે કમ્પ્લીટલી મસાલો થઈ ગયો છે આપણો, તેમાં મરચું એડ કર્યું આપણે. તમારે જે પ્રમાણે તીખું રાખવું એ પ્રમાણે. હવે ધાણા જીરું એડ કરીશું. ત્યારબાદ હળદર એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું રહેશે. તો આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. મિત્રો જો કેટલી સ્પાઇસી રીતે આપણી સ્પાઇસી ચટણી, મરચું વધારે આપણે એડ કર્યું છે. તીખી બનાવી ચટણી ખાવાની બહુ જ મજા આવે મિત્રો. તમે મરચું ઓછું નાખી શકો છો વધારે તીખું ના પસંદ હોય તો. કેટલી સરસ અને સ્વાદિષ્ટ રીતે આપણી ચટણી તૈયાર થઈ જશે. હવે આપણે હજુ શેકવાની છે. તો ઢાંકી દઈશું થોડી વાર માટે, 1 થી 1.5 મિનિટ. તો મિત્રો જો આપણે કોથમીર કટિંગ કરેલી પાણીમાં રાખી છે અને હવે આપણે આમાં એડ કરવાની છે. તો મિત્રો જો કેટલી સરસ રીતે આપણી ટામેટાની ફ્રાય ચટણી તૈયાર કરી. કોથમીર કમ્પ્લીટલી એડ કરી દીધી છે કઢાઈમાં અને આપણે હવે સારી રીતે મિક્સ કરી દઈશું. જો તમે કમ્પ્લીટલી આ રીતના મિક્સ કરવી અને 1 થી 1.5 મિનિટ માટે આપણે ઢાંકી દેવાની રહેશે. તો આપણે હવે ઢાંકી દઈએ. ધીમા તાપમાને તૈયાર કરવાની છે. જો મિત્રો આપણી ચટણી કેટલી સરસ રીતે દેખાઈ રહી છે. હવે આપણી ચટણી કમ્પ્લીટલી ટામેટા ડુંગળીની ફ્રાય ચટણી રેડી થઈ ગઈ છે. તો આપણે કમ્પ્લીટલી હવે નીચે ઉતારી દઈશું. જો તમે આપણી ચટણી સરસ રીતે રેડી થઈ ગઈ છે. હવે આપણે રોટલી સાથે ટેસ્ટ કરવાનું છે. તો આપણે રોટલીની તૈયારી કરીએ. નમસ્કાર મિત્રો, તો આપણે હવે રોટલી ઘડવાની છે. જો તમે આપણે કોરો લોટ બંને બાજુ આપણે કમ્પ્લીટલી લગાવ્યો અને જો આપણે તવી પણ ગેસ પર ગરમ થવા મૂકી દીધી છે અને આપણે ગરમ ગરમ રોટલી ઘડવાની છે. તો મિત્રો તમે ચટણી સાથે બાજરીનો રોટલો પણ ખાઈ શકો છો. આપણે ઘઉંની રોટલી સાથે ટેસ્ટ કરવાનું છે. ફરીથી કોરો લોટ ઉપર એડ કરીશું જેથી કરીને ઘડવામાં સહેલાઈ પડે. તો
મિત્રો જો આપણી તવી કમ્પ્લીટલી ગરમ થઈ ગઈ છે. રોટલી બંને બાજુથી કમ્પ્લીટલી આપણે શેકવાની રહેશે. તો મિત્રો બંને બાજુથી આપણે કમ્પ્લીટલી શેકી છે રોટલીને. તો મિત્રો બીજી રોટલી પણ આપણે ગળવાની શરૂઆત કરી છે. એક રોટલી શેકાય છે અને બીજી રોટલી ગળાય છે. તો મિત્રો આપણા ફરીથી આપણે પલટવાની રહેશે. તો મિત્રો આપણી ગરમ ગરમ રોટલી તૈયાર થઈ ગઈ છે. નમસ્કાર મિત્રો, તો જો તમે આપણી ગરમ ગરમ ચટણી ટામેટા અને સૂકી ડુંગળીની ફ્રાય ચટણી રેડી થઈ ગઈ છે મિત્રો. તો જો તમે કેટલી સરસ રીતે અને સ્વાદિષ્ટ રીતે તૈયાર થઈ છે. તો મિત્રો આપણે ગરમ ગરમ ઘઉંની રોટલી સાથે ટેસ્ટ કરવાની છે. તમે બાજરીના રોટલા સાથે પણ ટેસ્ટ કરી શકો છો. તો મિત્રો આપણે ચટણી સાથે હવે ટેસ્ટ કરવાની છે. જો મિત્રો કલરમાં પણ કેટલી સરસ રીતે રેડી છે. આપણે આમાં કંઈ કલર એડ કર્યો નથી. તો મિત્રો જો તમે ટામેટાની ચટણી કેટલી સરસ રીતે અને સ્વાદમાં પણ એટલી જ બેસ્ટ બની છે. તો આપણે હવે ટેસ્ટ કરવાની છે ગરમ ગરમ રોટલી સાથે. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મહારાજ, જય માતાજી. તો મિત્રો આજે આપણે રેસીપી બનાવી છે તમે જોયું તે પ્રમાણે કે સૂકી ડુંગળી અને ટામેટા. તો મિત્રો આપણે અલગ રીતે ચટણી બનાવી છે ફ્રાય કરીને. તો મિત્રો અમે ગામડામાં દેશી રીતે આ રીતના ચટણી બનાવી છે તમે વિડીયોમાં જોયું તે પ્રમાણે. તો મિત્રો આપણે હવે ચટણી ટેસ્ટ કરવાની છે. તો મિત્રો જો તમે આપણી ગરમ ગરમ ચટણી રેડી છે કમ્પ્લીટલી. જો તમે એટલી સરસ રીતે દેખાઈ રહી છે અને સ્વાદમાં પણ એટલી જ સ્વાદિષ્ટ આપણી ચટણી છે. તો મિત્રો આપણે હવે ટેસ્ટ કરવાની છે ચટણી. તો મિત્રો ફ્રાય ચટણી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. જુઓ મિત્રો આપણી ચટણી કમ્પ્લીટલી કેટલી સરસ રેડી થઈ ગઈ છે. તો આપણે ટેસ્ટ કરીશું ગરમ ગરમ ઘઉંની રોટલી સાથે. જો મિત્રો કમ્પ્લીટલી આપણે રોટલી શેકેલી છે બંને બાજુથી. તો જો મિત્રો આપણી ચટણી કેટલી સરસ રીતે રેડી થઈ ગઈ છે. સ્વાદમાં કેટલી છે અને ગરમ ગરમ ચટણી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આપણે હવે ટેસ્ટ કરીએ. મિત્રો આપણી ચટણી બેસ્ટમાંની બેસ્ટ રીતે તૈયાર થઈ છે. આપણે જો સ્પાઇસી બનાવીએ છીએ એટલે સ્પાઇસી પણ વધારે ટેસ્ટી લાગે છે અને નોર્મલી પણ સરસ લાગે. તો મિત્રો તમે આવી ચટણી કોઈ દિવસ ના બનાવી તો ઘરે બનાવી શકો છો આ વિડીયો જોયા પ્રમાણે જોઈને. તો મિત્રો તમે જેવો આગળના વિડીયોમાં સપોર્ટ કર્યો છો તેવા વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો. અને આવી ચટણી ખાવા માટે અમારા વિડીયો જુઓ મિત્રો. અને અલગ અલગ વાનગીઓ જોવા માટે અમારી ચેનલને તમે લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ ના કર્યો તો કરી દેજો. અને અમારી જયવીર ઓફિસર ચેનલ પર આવે તે બદલ હાર્દિક અને દિલથી સ્વાગત કરું છું. તમે જો આગળના વિડીયોમાં સપોર્ટ કર્યો છે મિત્રો તેઓ આ વિડીયોમાં પણ સપોર્ટ કરો એવી આશા રાખું છું મિત્રો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય મહારાજ, જય માતાજી.